માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। તો જો આજ તો અટાણમાં વાડીમાં જાઉં હું ને આજ તો અમારે કરવાના છે વાવણા। કાલ કંઈક હે ને સારો એવો વરસાદ થઈ ગયો છે, બહુ તો નહીં પણ થોડો થોડો એવો વરસાદ થઈ ગયો છે। જો કાલે એવો વરસાદ થઈ ગયો છે તે હવે આજે અમે વાવણા કરવાના। એ તો જો થોડાક તમે ત્યાં કરી લીધા હતા, પણ અટાણ પાછા બીજા જે બાકી છે ને એ બધા વાવવાનું છે। અટાણ વાવેતર કરવાનું છે આપણે બધા માંડવીનું થાય ને બળદુથી એને ટ્રાય કરવી છે। હજી તો જો લઈ ગયા હે આમ બળદું ટ્રાય કરી લઈ જરાક હાલે ને તો બળદુથી આખી નકલ પછી ટ્રેક્ટરથી વાવવાનું છે। ચાર એવી રીતના હે બધું, પણ ટ્રેક્ટર છે ને હાલે નહીં, કેમ કે ટ્રેક્ટરથી પડે ગારો એટલે એવું બધું થાય છે ને બળદું કંઈક હાલે નહીં એટલે તો હાલે થોડા જાજુ। બીજું હું આગળ તો હજી જે હરાડે કરે છે। માંડાજી હે ને અહીંયા હાર પુગાડી, હજી તો ઉથલે નથી મારી તો હવે છાંટા માંડ્યા આવવા, હજી ચાલુ તો કરવાનું છે એમ તો વાવવાનું, કેમ કે થોડા થોડા એવા છાંટા આવે છે। હે ને વરસાદ માંડ્યો આવવાનો હજી હાકેતા હે, પણ હવે જાજીએ નહીં હાલે, કેમ કે થોડીક વાર જાજી, કેમ કે વરસાદ વધી ગયો છે થોડોક એવો એટલે હવે આ એક ઉથલ મારી પાછી જો જાય છે હજી હાથ ઉગાડવા, તો પાછી અહીંયા શું કે વરસાદ બહુ જ ના આવે ને તો અહીંયા રાખી દઈએ કે લેતા આવે, કેમ કે વધી ગયું ઉમતા જોઈ જ છે હવે તો વરસાદ આવે, કેમ કે કાલતા થોડીક વાર જેવો વરસાદ આવ્યો, જાજી વાર આવ્યો નથી, પણ એને બધે પાણી ભરાઈ ગયા હતા ને એમ થયું કે વાવી દઈ વાંધો નથી, પણ જો પાછા આટાને છાંટા આવી જાય છે। જેટલી વાવી દીધી હતી ને એને વરસાદ નહોતો આવતો ને ત્યાં ઉપાધિ હતી, ઘર જતા વાવી દીધી ને વાયમાં પાણી થઈ રહ્યું ને હવે શું કર્યું, પણ એમ ત્યાં વાયમાં થઈ રહ્યું હતું પાણી, પણ એને એલા નિયારમાં હાલતું ને તે જો એટલા દી ફુવારા એમાં હાઈકા બે વાર પાઈ દીધી માંડવી, તો તા જો વરસાદ આવી ગયો એટલે એ માંડવીને હવે નહીં નડે કંઈ ને હવે આમાં આવે ને અમે એને ગિરનાર માંડવી વાવી અટાણે ગિરનાર તો કંઈક વાત થાય ને વચ્ચે ઓરી સામું કરવા આવવું પડે, કેમ કે સેન અડી જતું હતું ને એટલે કંઈ દાંડવા શું કાંઈ કણ નહોતું આવતું, તો જો સામું કરી લીધું, વળી પાછી ઉથલ મારી વળી વચ્ચે લોહી ભરીને કાંઈક વળી દેવા આવવું પડે। 20 મણ માંડવી લીધી હતી છે ને ગિરનાર ફૂલ પાણી એની પાસેથી જ લીધી હતી, તે હવે એ ફોલાવી લીધી ને એમાંથી કણ કંઈક 2 ગુણી જેવા થયા છે, 2-3 ગુણી જો એ છે ને હવે વાવી જ્યાં સુધી ભૂખ્યા ને ત્યાં સુધી એ અને પછી ત્યાંથી વળી પાછી એને બીટી 32 નંબરની માંડવી વાવી દેવું, કેમ કે ઓલી બાજુ બીટી 32 નંબરની માંડવી આવેલી જ છે, આ બાજુ લઈને તો ગિરનાર જ્યાં પૂગે ત્યાં અને ઓલી બાજુ પાછી વળી એની બીટી 32 નંબર માંડવી વાવી દેવું। તમારા ભાગ્યા આવી ગયા હે, પરવા હતા ને જે ભાગ્યા એ જ આવ્યા હે અવારે, એટલે જો હમણાં થોડાક દિન મોરે જ આવ્યા તેને હેન જો ત્યાં ઝૂંપડું એને બનાવી દીધું, ઝૂંપડું ત્યાં બનાવી એમ તમે ત્યાં ડંગળાની ગાડી ને રેતીને ટ્રેક્ટર ને સિમેન્ટ ને એવું બધું લીધું હતું ને એક દી કડિયાને કહી લીધું હતું, તે આવી ગયા ને તે જો એનું ઝૂંપડું હે ને અટાણ બની ગયું છે મસ્તીનું, એમ કે નકર તો એને પાણી પડે તો એને ના મજા આવે રહેવાની, પછી એનો બધો સામાન હોય એ બધું પલળી જાય, એટલે હે ને આજુ ફેર આમ કંઈ હેરખું જ બનાવી દે, જો એને ત્યાં બનાવી દીધું અટાણી ત્યાં રહીએ હવે, એટલે ભાગ્યા આવી ગયા ને એટલે હવે આમ ઉપાધિ નથી, કેમ કે એને સિંધી દે એટલે એ કર્યા રાખે। ભાગ્યા હે ને એ અમારે ને જો કડી માંડી જ્યાં નથી ગઈ ને જ્યાં ખાલાને પડ્યા હતા ને એ બધું હે ને ત્યાં પાસે ને બી વાવે છે, એટલે એને એ કામ દઈ દીધું ને એક ભાગ્યો આવી ગયો ત્યાં એમાં બાપા ભેગો હાથી મારી એ રીતે જો કામ હાલતું હોય અને હુંમાંથી ગમે જતી હોય ને વસ્તુ બધી લઈ આવી દઉં અહીંયા। આજુબાજુ બધાય વાવેતર થવા માંડ્યા, જો ઓલી બાજુ ટ્રેક્ટરથી વાવેતર કરે, આ બાજુ બળદુથી, આમ બધું ટ્રેક્ટર ને બળદુની જીજીને હે ને બધું સાધન એ બધું એ રીતના વાવેતર કરે છે ને અમે બળદુથી વાવી છે। એટલે બીજા ખેતર હે ને 39 નંબરની માંડવી વાવવાની છે, હવે જો ત્યાં ટ્રેક્ટરનો મેળ આવીએ ને તો અમારે ત્યાં ટ્રેક્ટરથી જ વાવેતર કરવાનું હોય અધિકાર માંડવીનું। જાય રહ્યું આ બી છે ગિરનારનું અટાણ વાવીની ગિરનાર। એના ગયા કોઈ વાવવા આયકા ને ત્યાં વરસાદ બંધ થઈ ગયો તો ત્યાં થોડીક વાર આવ્યો પાછો બંધ થઈ ગયો, રીજો વટાણ પાછા વળી સાટા ચાલુ થઈ ગયા ને હવે તો વરસાદ ગાજવાય માંડ્યો, ગાજે ને વરસાદ ગાજવાય માંડ્યો એટલે હવે થોડીક એને સ્પીડ રાખવી જોઈએ, કેમ કે વધારે આવીએ ને તો પછી એને અહીંયા એકતા જોતા ગારો જ છે, આમાં નીકળીએ નહીં ખાય એટલે એને ફટાફટી આ એક ખૂણો હોવાય જાય ને એટલો તો એ ઘણું છે અટાણે તા વળી વરસાદ આવવા માંડ્યો હોય ને હવે વળી વચમાં ઢાક ઢૂકમાંથી ગુસ્સા ના આવી, કેમ કે બધે કાંઈ કણ મૂકાતા વાન આગળ ઘેરેથી જ બધા લઈ જતા, હવે વળી મારા બાપા કે કંઈક ઢાંકવાનું નથી આવી કે ઢાંકવા જો અરે જો બાસ્કી લઈને જાવ ને જે એકવાર ઊણીમાં ઢાંકી દે તો જે અંદરના કણ હોય ને પલળે નહીં, એટલે આમ નામ જ ઘરે જવાનું
ઓરી વસ્તુ ત્યાં ભૂલાઈ જાય ત્યાં યાદ ના આવે કે ઓલું ઓલું જોહે ઘેર જાય ને ત્યાં હા ના આવે કે ઓલી ઓલી વસ્તુ જોહે જેમાં વાડી પૂગીને ત્યાં એમ કે ઓલું ગઠીએ તો ઓલું જોહે તો વળી ધક્કો ખાવાનો ઘેરે એ લઈ આવવાનું વળી પાછું એટલે જાઓ ફટાફટ એને એકવાર વીણીને થોડું ઢાંકી દઈ આ બાજુની જોબમાં બહુ ગારો પડે જતા હેઠામાં નીકળાતું નથી એટલા હવે તો ખુશી જાય બળધું બિસાડ્યા માંડ હાલ પણ એને હવે શું કરી થોડાક તો એટલી આમ બે કે જૂથલું છે જો એટલું ક્રીમ એટલું હાલી જાય ને બસ ઉમળો ક્યાંય વાંધો નહીં આવે પણ એટલું આખું અઘરું છે અટાણે છાટા આવી જાય ને એટલે વધારે ગારો પડે કેમ કે એટલું કે જીન જો એટલું કે આમ બાકી છે પણ આ એટલી જોબવાળું છે ને એટલું રહ્યું ફટાફટ હાલી જાય તો આગળની કાર્યવાહી કરી